મિત્રો 2 દિવસથી સતત વરસાદ પડતો હતો, માટે ખેતરમાં તો નુકસાન નથી થયું અને પાકને પણ નુકસાન નથી થયું, પણ થોડું ઘણું પાણી હતું જે ભરાઈ ગયું હતું. આ સામે જોવો છો, આ લીંબોડી છે. ફેમિલીને જય માતાજી, બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? અને હું પણ મજામાં છું. તો મિત્રો, ઘણા સમય બાદ આ વિડીયો બનાવું છું. આ ચેનલ ઉપર આ વ્લોગ આવ્યો છે, તો મિત્રો આપ આ વ્લોગને સપોર્ટ કરજો, લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઠીક છે મિત્રો, મદદરૂપ બનજો અને વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરજો. તો મિત્રો, હું આવી ગયો છું મારા ખેતરમાં, આપ જોઈ શકો છો. અને આ વરસાદ બાદ તમને બતાવું છું ખેતરનો નજારો. આપ જોઈ શકો છો, આ છે કપાસ. અને મિત્રો, એક વસ્તુ તમને બતાવું, તમે નામ સાંભળ્યું હશે સીતાફળ. તો આજે તમને મેં રામફળનું બીજ છે એ મેં અત્યારે રોપણ કર્યું હતું અને એ લગભગ મોટું થઈ ગયું છે અને અંકુરિત થઈ ગયું છે. તો ચાલો એને પણ બતાવું તમને. તો સીતાફળનું નામ સાંભળ્યું હશે તમે લોકો, પણ રામફળ કદાચ જોયું હશે. આજે તમને એનું છોડ બીજમાંથી અંકુરિત થયેલું જે છોડ છે એ બતાવું છું તમને. ચાલો તો આપણે જઈએ. તો મિત્રો, આ ઘાસ છે અને આ ઘાસની અંદર જ મેં એ છોડ એ બીજ વાવ્યું હતું. તો આપ જોઈ શકો છો, ક્યાં છે આ છે એ છોડ. તમને દેખાતું ના હોય, પણ જે પાન દેખાય છે ને સિંગલ, એ છે એ છોડ. આપ જોઈ શકો છો, આ છોડ છે આ. અને એનાથી પણ બીજું પણ વિશેષ બતાવું. તો મિત્રો, ડ્રેગન ફ્રૂટ પણ મેં જે રોપવું હતું એને લગાવ્યું હતું. આ જોઈ શકો છો, ડ્રેગન ફ્રૂટ જે નાનું છે. અને બીજા બધા બાજુની સાઈડ પર છે, તમને બતાવીશ. આ જે છે એ ડ્રેગન ફ્રૂટ છે. આપ જોઈ શકો છો, ઘાસની અંદર છે એટલે તમને ખાસ ખ્યાલ ના આવતો હોય, પણ આ આવી ગયું. આ છે છોડ ડ્રેગન ફ્રૂટનું. આ ખપતવાર વધારાની છે. આ છે ડ્રેગન ફ્રૂટ જે કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. રામફળના બીજા પણ બીજ છે જે ત્યાં આગળ મેં વાવ્યા હતા અને એ પણ અંકુરિત થઈ ગયા છે. તો તમને બતાવું, ત્યાં થોડું સારું દેખાશે અને તમને ખ્યાલ આવશે કે એનો છોડ કેવો હોય છે. તો આપ જોઈ શકો છો, આ છોડ છે. તો આ નાનો એવો છોડ છે, આ એરિયો. આ છે મિત્રો છોડ રામફળનો. અને આ પણ છે જે હજી પ્રોપર વાર લાગશે. આપ જોઈ શકો છો, આ છોડ છે, એને હાથ પણ ના અડાવી શકાય અત્યારે. અને આ પણ છે. મિત્રો, 2 દિવસથી સતત વરસાદ પડતો હતો, માટે ખેતરમાં તો નુકસાન નથી થયું અને પાકને પણ નુકસાન નથી થયું, પણ થોડું ઘણું પાણી હતું જે ભરાઈ ગયું હતું. તે હજી પણ તમે જોઈ શકો છો પાછળ એ છે, પણ નુકસાન તો કાંઈ નથી થયું. અને વરસાદ તો જોઈએ, કારણ કે વરસાદથી પાણી લેવાનું બચી જાય. અને વરસાદનું પાણી એ અલગ જ હોય છે અને એનાથી છોડા અને રોપાઓમાં છે ને અલગ પ્રકારની ગ્રોથ આવી જાય છે અને સરસ મજાના ખીલી ઉઠે છે. કારણ કે વરસાદનું પાણી અલગ ને આપણે જાતે લઈએ ને પાણી એ અલગ મને લાગે એવું. મારું માનવું એવું છે. તો વરસાદનું પાણી સૌથી બેસ્ટ છે.
અને હા, વરસાદ પડવો જોઈએ પણ લિમિટમાં, માપમાં પડવો જોઈએ. વધારે પડતો વરસાદ પણ નથી સારો, કારણ કે નુકસાન કરે. તો મિત્રો આપ જોઈ શકો છો, આ ખેતર છે અને પાછળ પાકને નુકસાન થયું નથી. 2 દિવસ વરસાદ પડ્યો હતો અને હવે થંભી ગયો છે, વરસાદ રોકાઈ ગયો છે. અને આ લીંબોડી છે ને, આ ઉપર લીંબોડા લાગ્યા છે નાના નાના, આપ જોઈ શકો છો. આ છે લીંબોડા. તો આ છે લીંબોડી અને હું અહીંયા છું. અને આપ જોઈ શકો છો, પાછળ છે આંબાનો બગીચો, જેમાં આંબાઓ અલગ અલગ લંગડા, કેસર ને એ બધી વેરાયટી છે પાછળ છે. તો આ છે ખેતર આપણું મિત્રો. તો હવે જઈશું આપણે, જે તરુ વાવ્યું હતું ને, તો હવે ત્યાં જઈશું અને જોઈશું આપણે. તો આપણા પૂરા ખેતરનો આ છે નજારો. અને આ આપણું પૂરું ખેતર છે આખે આખું. અને આ બાજુ કપાસ છે અને આ બાજુ તુવર કરી છે. તો 4 ભાગમાં આ કપાસ આ બાજુ ને પેલી બાજુ છે એ જગ્યા છે, એ ઘાસ દેખાય છે, એમાં મકાઈ કરવાની છે. તો તમને બતાવું, આ છે ઘાસ. તો આ ઘાસની અંદર આપણે ટ્રેક્ટર ચલાવીને પછી સફાઈ કરીને પછી મકાઈ વાવણી કરવાની છે. અને પેલી બાજુ છે એ તરુ આવેલું છે. તો ત્યાં જઈએ આપણે. ત્યાં સુધી સિનેમેટિક શોટ એન્જોય કરો. તો પેલું જે દેખાય છે એ તરુ છે. તો આપણે ત્યાં જઈએ. અને આ છે તરુ અને આ છે મકાઈ વાવણી માટેની જગ્યા. અને આ બાજુ તરુ છે છેલ્લે. તો આ ખેતરનું એન્ડિંગ છે, ત્યાં આપણે તરુ આવેલું છે. અને ઓલી જગ્યાએ ઓયડી છે અને આ તરુ છે. તો તરુ આપણું રેડી કમ્પ્લીટ થઈ ગયું છે, આ જોઈ શકો છો. આ તરુ છે ને આવડું મોટું થઈ ગયું છે, આવડું. તો હવે આની અંદર પાણી લેવાનું છે. તો 2-3 દિવસમાં પાણી લેવાઈ જશે. પૂરેપૂરું પાણીથી ભરાઈ દેવાનું છે આ બધું. તો મિત્રો, ત્યાં આગળ એક ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે, ત્યાં જઈએ આપણે. અને આ બાજુની સાઈડે આપણે મકાઈ કરવાની છે, પણ હજી વાર છે. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છે. તો તમને બતાવું ડ્રેગન ફ્રૂટ. તો આ છે આપણો ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ, જે અહીંયા છે. આપ જોઈ શકો છો, સરસ થઈ ગયું છે. ને આ છે ને મિત્રો, આ ધૂળ છે એટલે તમને લાગતું હશે કે ડ્રેગન ફ્રૂટ નથી બરાબર, પણ ડ્રેગન ફ્રૂટ એકદમ મસ્ત રીતે અંદર મૂળ કહેવાય ને, મૂળિયા એ આવી ગયા છે. એટલે છોડ એકદમ કડક થઈ ગયો છે ને લીલો છમ છે. પણ અત્યારે આ ધૂળ છે ને એટલે તમને લાગતું હશે કે આ છોડ નથી બરાબર, પણ જોરદાર પ્લાન્ટ થઈ ગયો છે આપણો, એકદમ મજબૂત. તો આપ જોઈ શકો છો, આ છે ડ્રેગન ફ્રૂટ. તો મિત્રો, આ છે આપણી બોરવેલ ને આ ઓરડી છે.
અને કનેક્શન અહીંયાથી આપેલું છે ઓરડીમાં. તો ઓરડીમાં મીટર ને એવું બધું છે. ને આ છે પાઇપ, બોરવેલની પાઇપ. અને આ છે આપણો ટ્યુબવેલ. ત્યાં છે અને ઘાસ વધારે છે એટલે ત્યાં જવું નથી આગળ આપણે. અને આ છે પાઇપ અને પાણી ત્યાં પડે છે, પણ અત્યારે પાણીની જરૂર નથી કારણ કે વરસાદ આપણું કામ થઈ ગયું છે, વરસાદ કરી નાખ્યું છે અને પાણીની મહેનત બચી ગઈ છે. તો હવે જઈશું મિત્રો આપણા ઘરે. ઠીક છે મિત્રો, આપે આ વિડીયો જોયો એ બદલ આપનો આભાર. મિત્રો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં. અને આ વિડીયો તમને અને આ બ્લોગ કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂર બતાવજો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક શેર કરી દેજો મિત્રો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. અને હું જાઉં છું અત્યારે ઘરે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.